બેંગ્લોર રહ્યા, બોમ્બે રહ્યા, બેલ્જિયમ રહ્યા, તો તમારા જીવનમાં સુરતનો ફાળો કઈ રીતે રહ્યો? અને સુરતી એટલે સુરતી લાલા, બિંદાસ્ત અને મનના ચોખ્ખા, આવું માનું છું. 12 ધોરણ સુધી સુરતમાં જ ભણ્યો હતો. પછી હું 4 વર્ષ બેંગ્લોર ગયો, પછી હું 12 વર્ષ મુંબઈ રહ્યો, પછી હું 5 વર્ષ બેલ્જિયમ રહ્યો અને 2007થી ફરી પાછો હું સુરતમાં આવ્યો. સુરત ઉપર ગમે એટલા સંકટો આવે, ચાહે એવો પ્લેગ હોય, એ રેલ હોય, પણ લોકો એને ખુશીથી સ્વીકારે. આજે સુરતમાં એટલો વરસાદ પડે તો એમાં ખુશીઓ કઈ રીતે મેળવવી, એ સુરતીઓનો મિજાજ છે. જ્યારે સુરતમાં રેલ આવી ત્યારે લોકો મકર સંક્રાંતિમાં જે ફિરકીની દોરી હોય એનાથી લોકો રાખડીઓ મોકલતા. અને સુરતને 90% પોતે પોતાની રીતે ઊભું થાય છે. 20% એમાં મહાનગરપાલિકાનો એમનો સપોર્ટ હોય છે. ગંદકી સાફ કરવાની હોય કે પ્લેગ હોય, એમાં સરકાર કરતાં વધારે એ સુરતીઓ પોતે એમાં ઇન્વોલ્વ થઈને એ દૂર કરવા માટે કોઈની રાહ નથી જોતું. અને અવસરને માણવાનું જો મિજાજ જે સુરતમાં છે ને, એ બીજા કોઈ કન્ટ્રી પાસે કે બીજા કોઈ સિટી પાસે નથી.